આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે બહુ ઝડપથી આપણા અંતિમ લક્ષ્ય સમા સમ્રાટ સંપ્રતિના જીવન સુધી આગળ વધી રહ્યા છીએ. સમ્રાટ સંપ્રતિ પહેલાંનો એક અત્યંત મહત્ત્વનો પડાવ ઇતિહાસનો એટલે સમ્રાટ અશોક. સમ્રાટ અશોકનું નામ પડે એટલે કદાચ આપણે બધા જ, આપણામાંના પણ બધા જ એક બૌદ્ધ રાજા તરીકે આપણે બધા એને જોતા હોઈએ છીએ. બહુ જ કમનસીબી છે આ. કદાચ એમ કહી શકાય કે આપણા વચલા ગાળામાં જે પણ પ્રવચન આદિની પદ્ધતિઓ જે પણ નક્કી થઈ અથવા આ શિક્ષાનું જે ધોરણ નક્કી થયું એ બધાની અંદરમાં દીર્ઘદ્રષ્ટિનો એક અભાવ, સમન્વયનો એક અભાવ ગણીએ, જે પણ ગણીએ. આ બધા રાજાઓ જૈન હોવા છતાં આપણે ક્યાંય એના ઉલ્લેખમાં આવ્યા જ નહીં. મહારાજા શ્રેણિક, મહારાજા કુમારપાળ, આ બધા રાજાઓને આપણે એટલા બધા ગાયા છે જેનો આનંદ છે, બહુ જ આનંદ છે. કારણ કે એમનું જીવન જ સ્તુત્ય હતું, ગાવા લાયક હતું. પણ ક્યાંક ને ક્યાંક બીજા રાજાઓ જે જૈન હતા એને ગાવામાં આપણે બહુ જ ઊણા ઉતર્યા. આપણી સાયકોલોજી જાણે હતી એવું લાગે. જેમ કે શત્રુંજય, એટલો બધો આપણે એને ગાયો, એનો પૂજ્યો, એને શત્રુંજયની ભક્તિમાં આપણે એટલા બધા રંગાઈ ગયા, જે હોવું જ જોઈએ. કારણ કે 14 રાજલોકની શ્રેષ્ઠતમ જગ્યા છે. પણ શત્રુંજય સિવાયના તીર્થોને આપણે લગભગ ન ગાયા. એટલે ક્યાંક ને ક્યાંક આપણને આ જે મેન્ટાલિટી છે એ થોડીક અતિરેકવાળી લાગી. જે ગાવા જેવું છે એને ગાવામાં તો કશો વાંધો જ નથી, એ તો આનંદનો વિષય છે કે આપણે એટલું ગાઈ શક્યા. પણ જે બીજું ગાવા લાયક હતું એ એની છાયા હેઠળ સાવ દબાઈ જાય અને ક્યાંય એનું ગાન જ ન હોય, એ બહુ દુઃખદાયી અને પીડાદાયી લાગે. આથી 15 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં ગિરનારજી એ ક્યાં શત્રુંજયની ટૂંક હોવા છતાં પણ ક્યાંય ઉલ્લેખમાં ન હતું, આપણા કોઈના માનસપટ ઉપર પણ ન હતું. એવી રીતે રાજા ચંદ્રગુપ્ત, એની પછીના બધા રાજાઓ, આર્ય ચાણક્ય અને સમ્રાટ અશોક, આ બધા લોકોએ જૈન ધર્મ નિતાંત પોતાના જીવનકાળ દરમિયાન પાળ્યો હોવા છતાં આપણે ક્યાંય આપણી પ્રજાને કે જનમાનસને એવું જતાવી ન શક્યા કે જણાવી પણ ન શક્યા કે આ બધા રાજાઓ જૈન હતા. અને એટલો મોટો ફરક છે આ. ખરેખર વિચારવા જઈએ તો જો આપણી પ્રજાને ખબર પડે કે આ બધા રાજાઓ જૈન હતા કે જેણે ભારત વર્ષ ઉપર રાજ્ય કર્યું હતું, તો એનો રાષ્ટ્ર પ્રત્યેનો સદભાવ પણ વધત અને જૈન ધર્મ પ્રત્યેનો સદભાવ પણ વધત. આજે આ જનરેશનને આ કોઈ રાજાઓ સાથે નિસ્બત જ નથી, કારણ કે એમાં કોઈ પોતી કાપડો દેખાડવામાં આવ્યું જ નથી. અને એમાં પણ સમ્રાટ અશોકને જે ઊંધો ચિતરવામાં આવ્યો જૈન ધર્મી હોવા છતાં, અલબત્ત આપણે બૌદ્ધ ધર્મની એના પરની અસરોને ક્યારે કંઈ નકારતા નથી, પણ તેમ છતાં સમ્રાટ અશોકના ઇતિહાસમાં એના જીવનના બનાવોને જોઈએ તો આપણને એના બનાવોમાં ક્યાંય પણ અતિશય બૌદ્ધ ધર્મનો એની પર પ્રભાવ હતો એ વાત ક્યાંય ઉપલબ્ધમાં આવતી નથી. કુણાલ 16 વર્ષની ઉંમરે અંધ બન્યા, રાજગાદીના જગ્યાએ એને અંધાપો મળ્યો. એ પછીથી એમની અપર માતા તિષ્યરક્ષિતા, કે જેને પોતાના પુત્ર મહેન્દ્રને સમ્રાટ આપવાનું બનાવવું હતું એટલા માટે એણે કુણાલને અંધ બનાવ્યો. એને સમ્રાટ અશોકે રાજ્ય નિકાલ આપ્યો અને પોતે જંગલમાં રહીને બાકીનું જીવન પોતાનું પશ્ચાતાપમાં એણે વિતાવ્યું અને મૃત્યુ પામી. આ આખી ઘટના રાજપુત્ર મહેન્દ્રને સમજાય. પોતાની માતા દ્વારા થયેલું અત્યંત અનુચિત કાર્ય એ એને વૈરાગ્યનું કારણ બન્યું. એને એવું લાગ્યું કે જો સંસાર ખરેખર આવો છે અને એક જણની રાજગાદી માટે બીજા જણને અંધાપો મળી જાય, આ હદ સુધી જો આ સંસાર નીચે ઉતરતો હોય તો આ સંસારથી સર્યો. પોતાની માતા બૌદ્ધ ધર્મી હતી. માતાનો રોલ પ્લે કેટલો મહત્ત્વનો છે એ આના પરથી આપણને ખ્યાલ આવે છે. પોતાના પિતા જૈન ધર્મને પાળતા હતા. અલબત્ત તિષ્યરક્ષિતા સાથે લગ્ન થયા પછીથી સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મી તરફ થયા હતા.
એટલે પુત્ર મહેન્દ્રને બૌદ્ધ ધર્મમાં દીક્ષા લેવાનું, સંન્યાસ લેવાનું મન થયું. એટલે એણે આત્મકલ્યાણ સાધવાને માટે પોતાને રાજ્યગાદી મળે એ અધિકાર હતો એનો, અને તેમ છતાં એણે રાજ્યગાદીની જગ્યાએ સંન્યાસ સ્વીકાર્યો. કારણ કે એને રાજ્યગાદી એ લોહીથી પ્રચુર લાગતી હતી કે આ કેટલું લોહી વહાવવાનું, ત્યારે આવી રાજગાદીઓ મળે, આવી સત્તાઓ મળે, નથી જોઈતી આવી સત્તાઓ. અને એણે બૌદ્ધ ધર્મના ભિક્ષુક તરીકે દીક્ષા લીધી. સમ્રાટ અશોકનું જે હૃદય પરિવર્તન થયું એના મૂળમાં જે 3 કારણો બતાવવામાં આવે છે ઇતિહાસમાં, એ 3માનું આ એક કારણ હતું કે પોતાના પુત્રને રાજ્યગાદી આપવા માટે એ આટલો આગ્રહ કરે છે અને એનો પુત્ર એ બૌદ્ધ ભિક્ષુક બની જાય છે. સમ્રાટ અશોકના હૃદય પરિવર્તનનું બીજું કારણ હતું કલિંગનું યુદ્ધ, કે જેમાં કરોડ લોકોને, લાખો લોકોને મરતા જોયા એણે. અને આ મૃતદેહોની વચ્ચે એ પાગલ થતો ગયો કે આ કઈ સત્તાની લોલુપતા છે, આ કઈ દુનિયાવી સંપત્તિઓ છે કે જે આટલા બધા લોકોની જાન લીધા પછીથી મળતી હોય. અને એના મગજ ઉપર જબરદસ્ત આઘાત થયો. અને ત્રીજું મહત્ત્વનું કારણ હતું કે એની દીકરી, પહેલાં તો એક દીકરાએ રાજપુત્ર મહેન્દ્રએ સંન્યાસ લીધો અને તરત જ એની દીકરી સંઘમિત્રા, એ સંઘમિત્રાના લગ્ન થયા. અને અત્યંત તરુણ અવસ્થાની અંદરમાં જ સંઘમિત્રાનો જે પતિ છે, લગ્નના કેટલાક જ સમયની અંદરમાં એનો પતિ અકાળે મૃત્યુ પામ્યો. સંઘમિત્રાને વૈરાગ્ય થયો, પોતાના ભાઈ સાથે સત્સંગ કર્યો અને એને પણ બૌદ્ધ ભિક્ષુણી બનવાનું મન થયું. અને સંઘમિત્રા પણ બૌદ્ધ ભિક્ષુણી બને છે. આ 3 ઘટનાઓ જે છે એ સમ્રાટ અશોકની સામે છવાઈ જાય છે. અને જેને કદાચ ભારત વર્ષના અતિશય ભયંકર રાજવીઓની અંદરમાં નામ આપી શકાય એવું જેનું પૂર્વ જીવન છે અત્યાર સુધીનું, એવો સમ્રાટ અશોક એ પોતે સ્વયં હવે ધર્મ અશોક બનવા માટે નીકળ્યા. એને જીવનની અંદરમાં હવે એટલું બધું પશ્ચાતાપનું ઝરણું વહ્યું કે ત્યાં ને ત્યાં એમ થયું કે ભાઈ હું જે સંપત્તિ પામ્યો છું, જે સત્તા પામ્યો છું, એ બધું જ હું લોકોની માટે વહાવી દઉં. ઇતિહાસ લખે છે કે એ દિવસ પછીથી સમ્રાટ અશોકે ક્યારેય પણ એક પણ યુદ્ધ લડ્યું નથી. અને આખું રાજ્યનું જે વહીવટનું તંત્ર જે છે એ તંત્રમાંથી પણ એ પોતે નિવૃત્તિ લઈ અને ત્યાગમય બને છે. અને લગભગ સંન્યાસ, જે કહી શકાય રાજ્ય સંન્યાસ, એવો લગભગ ઓલમોસ્ટ એણે ગ્રહણ કર્યો. અને રાજ્ય કઈ રીતે ચાલ્યું તો પછી તો કે મહાજન અને અમાત્યો દ્વારા ચાલ્યું. આ મહાજન એટલે જૈન મહાજનો, બધા શ્રેષ્ઠીઓ. સમ્રાટ અશોક એના જીવનની વાતો જો આપણી જનરેશન સુધી આ બધી નહીં પહોંચાડીએ તો એને ખબર જ નહીં પડે કે સમ્રાટ અશોકના જીવનમાં જૈનપણું કેટલું બધું મહત્ત્વનું હતું. હવે સમ્રાટ અશોક ધર્મ અશોકના નામે ઓળખાવા લાગ્યા. એમણે બધા જ કિંમતી વસ્ત્રાલંકાર અને આભૂષણોનો ત્યાગ કર્યો અને મગધની પ્રજા અને મગધની અંદરમાં પ્રજા ધર્મી બને એ માટે આત્મસેવાભાવી, જગત કલ્યાણકર અને સાધુ સમાજની સુવ્યવસ્થાના રક્ષણનો માર્ગ એણે મૂક્યો. સમ્રાટ અશોકે કોઈ પણ એક ધર્મને ક્યાંય વિશેષ પ્રાધાન્ય આપ્યું હોય એવા એક પણ શિલાલેખો કે ઇતિહાસકારોના આર્ટિકલ્સમાં ક્યાંય જોવા મળતું નથી. એમનો એક જગ્યાએ સંદેશો શિલાલેખની અંદરમાં વાંચવા મળે છે. જીવ માત્ર સમાન છે. દુઃખ અને સુખ એ પશુ પક્ષી સાથે મનુષ્યોને પણ સમાન રીતે આત્મા પર અસર કરનારા થાય છે. અને આ વાતના કારણે એને ઠેર ઠેર પશુઓ માટેના હવાડા, લોકો માટેના અન્ન ક્ષેત્રો, આમ્રવૃક્ષો રોપ્યા, છાયા મળે એટલા માટે લોકોને. કેટલાક અંતરે, અડધા ગાઉના અંતરે પાણી પીવાની પરબો શરૂ કરી. અવેડાઓ પશુઓ માટેના બનાવ્યા. અન્ન ક્ષેત્રના લાભ માટે રોજ 60,000 બ્રાહ્મણોને ભોજન આપતા હતા. આગળ વધતા અન્ય ધર્મના જેટલા પણ ધર્મના સાધુ સંતો હતા એ બધા જ ધર્મના સાધુ સંતોને એણે રાજ્યાશ્રય આપ્યો. અને ગામોગામ ધર્મશાળા બંધાવી, ભોજનશાળા સાથે સદાવ્રતો ચાલુ કર્યા. એટલી હદ સુધી એમણે આ ધર્મ સેવા બજાવી કે એમના અંતિમ કાળ હતો એ સમયે પણ એમણે 4 કરોડનું દાન દેવાના સંકલ્પની પૂર્ણતા સાથે રાજ્યભૂમિનો એક આખો ભાગ જે છે એ એમણે દાનમાં આપી દીધો. કારણ કે પોતાના મનમાં આવો સંકલ્પ થયો હતો
કે 4 કરોડનું દ્રવ્ય મારે ખર્ચવું છે. આમ લગભગ ધર્મ અશોક નામે પ્રસિદ્ધ થયેલા પશ્ચાદ ભાગની અંદરમાં એમણે ધાર્મિક કાર્યોની અમરતા ખાતર મગધના સામ્રાજ્યની અંદરમાં આખા મગધમાં એટલે કે અત્યારનું ઓલમોસ્ટ ભારત વર્ષે કહી શકાય એમાં 84,000 જેટલા જે મુખ્ય શહેરો હતા એના રાજ્યમાં એની અંદરમાં ઠેક ઠેકાણે સ્તૂપ ઊભા કર્યા, શિલાલેખો કોતરાવી, રાજઆજ્ઞા સાથે ધાર્મિક સેવાનું ભાન કર્મચારીઓને કરાવડાવ્યું. અને એકંદરે એવું કહેવાય છે કે સમ્રાટ અશોકે પોતાના જીવનમાં પરિવર્તન આવ્યા બાદ એમના જીવનના અંતિમ શ્વાસ સુધીની અંદરમાં 96 કરોડ રૂપિયા સન્માર્ગમાં ખર્ચ્યા હતા. 96 કરોડ દ્રવ્યને. પણ આ આખા વર્ણનની અંદરમાં ક્યાંય એમણે પક્ષપાત કરીને કોઈ એક ધર્મને મોટો કર્યો હોય એવી વાત આવતી જ નથી. અને આ ફક્ત આપણા જૈન ધર્મના ની વાતોને આપણે મૂકીએ છીએ, પ્રોજેક્ટ કરીએ છીએ એવું નથી. કેટલાક બહુ જ મહત્ત્વના ઇતિહાસકારો કે જેમાંનો એક નામ છે મિસ્ટર એડવર્ડ થોમસ. એ એડવર્ડ થોમસ પણ પોતાના ઇતિહાસના વર્ણનમાં લખે છે કે સમ્રાટ અશોક નાનપણથી જ પોતાના પિતામહ એવા ચંદ્રગુપ્તના ધર્મથી આકર્ષાયો હતો. એ પિતામહનો ધર્મ એટલે જૈન ધર્મ. હજી આગળ વધતા રેફરન્સ જે આપણને મળે છે, કાશ્મીરની અંદરમાં એક ગ્રંથ લખાયેલો છે રાજ્ય તરંગી. એની અંદરમાં શહેનશાહ અકબરના સમયમાં થયેલા મંત્રી અબુલ ફઝલ એણે આઈને અકબરી નામનો એક ગ્રંથ લખ્યો છે. એમાં પણ એને લખ્યું છે કે અશોક પોતે કાશ્મીરમાં જૈન ધર્મનો પ્રચાર કર્યો હતો. અશોકે આ દર્શાવે છે કે અન્ય દર્શનકારોએ પણ, અન્ય ઇતિહાસકારોએ પણ આ વાતને સ્વીકારી હતી કે સમ્રાટ અશોક એ જૈન ધર્મને પ્રોત્સાહન આપનારો અને જૈન ધર્મને પાળનારો વ્યક્તિ હતો. અને આ હકીકતો જે બધી હતી એ દરમિયાનમાં બીજા એક ઇતિહાસકાર હેરોસ કે જેને બહુ જ ઓથેન્ટિક ગણવામાં આવે છે ઇતિહાસની બાબતમાં, એણે પણ આ કહ્યું હતું કે જૈન ધર્મના શાશ્વત સિદ્ધાંતોની અસર મહારાજા અશોક ઉપર થઈ હતી, એટલે માત્રે તે પવિત્ર બન્યો હતો. અશોક એની આખી કારકિર્દી દરમિયાનમાં આ જીવન જૈન હતો એવી કોઈ વાત નથી, આપણે પણ નથી મૂકતા. આપણે કોઈ દરેક વખતે બધું જ જૈન હતું, બધું જ જૈન હતું આવી બધી વાતો કરવામાં આપણને કોઈ બહુ યોગ્યતા દર્શાતી નથી. પણ એટલું ચોક્કસ છે કે અશોક જન્મથી જૈન હતો. પોતાની પ્રથમ પત્ની જૈન હતી. એ પછીથી જ્યારે એને બીજી પત્ની થઈ અને એ બૌદ્ધ ધર્મી હતી એટલે બૌદ્ધ ધર્મી થયો. ફરી પાછો એ ધર્મવિહીન થયો જ્યારે ક્રૂરતાવાળું એનો જીવનનો પર્યાય હતો ત્યારે. અને પછીથી એના જીવનની અંદરમાં સામાન્ય રીતે પોતાના ધર્મના સંસ્કારોના કારણે દાન ધર્મ આદિ ધર્મોનું એના જીવનમાં પુનરાગમન થયું. એટલે આ રીતે ખબર નહીં કેમ આપણને એવું ચોક્કસપણે વિચારવાનું મન થાય કે આટલા રાજાઓને બીજા ધર્મીઓને ઇતિહાસકારો પોતાના રાજા તરીકે વર્ણવે છે અને આપણામાંથી કોઈના પેટનું પાણી હલતું નથી. આ જૈન ધર્મનો ભવ્ય ભૂતકાળ છે, ભવ્ય ભૂતકાળ કે જે ભૂતકાળ સમહાવ આપણાથી છીનવાઈ ગયો લાગે. ક્યાંય આપણને પ્રતીતિમાં, સંવેદનામાં, ગૌરવમાં આવતું જ નથી કે અચ્છા ઓહો આટલી ભવ્યતા હતી જૈન ધર્મની એક જમાનામાં. આમ નાના વોટ્સએપ પર મેસેજીસ આવી જાય ને આપણને એમ થઈ જાય કે ઓહો આટલા જૈનો હતા. પણ સમહાવ એવો પણ એક બહુ મોટો વર્ગ છે કે જેને આ ઓથેન્ટિક જ નથી લાગતું કે આટલા કરોડ જૈન હોતા હશે. ફેકમ ફેક છે. પણ આ બધી વાતોનો આધાર તો જ પૂર્ણપણે માની શકાય કે જ્યારે આપણે લોકોને જણાવીએ કે આખા ને આખા ભારત વર્ષ ઉપર જે રાજ્ય કરતા હતા એવા રાજવીઓ, એક નહીં અનેક રાજવીઓ એ જૈન ધર્મી હતા. પછી જ ખ્યાલ આવે કે અચ્છા 3-3 કરોડ, 5-5 કરોડ, 10-10 કરોડ, 20-20 કરોડ જેટલા જૈનો એને મુગલોએ આવી રીતે હેરાન કર્યા હતા કે બીજા વ્યક્તિઓ હેરાન કર્યા હતા. પણ આટલા જૈનો હતા આ વાતની સાબિતી આપવા માટે આપણે જણાવવું જ પડે કે એક આખો ભવ્ય ભૂતકાળ હતો કે જે વર્ધમાન સ્વામી ભગવાન શ્રેણિક મહારાજાથી લઈને શરૂ કરી છેક સમ્રાટ સંપ્રતિ સુધી ચાલ્યો છે કે જેમાં જૈન ધર્મની બોલબાલા અતિશય રહી હતી. આ બૌદ્ધ ધર્મીઓ અને રાષ્ટ્રના ઇતિહાસકારો સો કોલ્ડ આંબેડકર જેવા જે બી લોકો છે એ લોકો આ બધા લોકો એવું જણાવે છે કે સમ્રાટ અશોકે ઠેક ઠેકાણે શિલાલેખો લખ્યા છે કે જેના આધાર ઉપર સમ્રાટ અશોકને બૌદ્ધ તરીકે સાબિત કરવામાં આવે છે. પણ
આ હેરસ કે જે સૌથી મોટા ઇતિહાસકારની અંદરમાં અત્યારે જેની ગણના થાય છે, એ ક્લિયર લખે છે કે એના એક પણ શિલાલેખમાં બૌદ્ધોને લગતું કોઈ ખાસ તત્વ મળ્યું હોય એવું નથી થયું. એમના મહત્ત્વના શિલાલેખમાંનો એક શિલાલેખ હતો, સર્વે મનુષ્યો મારા બાળકો છે. જે મારા બાળકો, પોતાના બાળકો માટે હું ઈચ્છું છું કે તેઓને આ લોક અને પરલોકનું કલ્યાણ મળે, એમ સર્વ મનુષ્યોને મળે એ મારી ઈચ્છા છે. એ જ દ્રષ્ટિએ સર્વ વર્ગો પ્રત્યે પણ હું લક્ષ્ય રાખું છું અને જુદી જુદી જાતના સન્માનથી હું એમને સંતોષું છું. એક આ શિલાલેખ અશોકનો આજે પણ આપણને પ્રાપ્ત થાય છે, જેમાં ક્યાંય બૌદ્ધ ધર્મની વિશેષતા દર્શાવાઈ નથી. કેટલીક ગુફાઓની અંદરમાં હાથી ગુફા, બરાબરની ગુફા, આ બધા ગુફામાં પણ શિલાલેખો મળે છે. ડૉક્ટર સ્મિથ કે જે શિલાલેખોની બાબતની અંદરમાં બહુ જ આગળ વધ્યા હતા, એ પણ લખે છે કે એણે દરેક ધર્મને સમાન રીતે માન આપવાની આજ્ઞા કરી હતી અને મહારાજા ચંદ્રગુપ્તે સ્વીકારેલ જૈન ધર્મ પ્રત્યે ઉત્તરાધિકારી વારસ તરીકે પોતે જૈન ધર્મનો રાગી બન્યો હતો, એવા ઉલ્લેખો હાથી ગુફા અને બરાબરની ગુફા, આ બંને ગુફાની અંદરમાંથી આપણને જાણવા મળે છે. પણ એ શિલાલેખોનો આપણને તો ક્યાંય પત્તો જ નથી, આપણને કોઈ રસ જ નથી. આપણી ગજબનાક ઉદાસીનતા, ઉપેક્ષા ભાવ આપણો ગજબનાક, એટલે આપણને આપણા ભૂતકાળ સાથે જાણે કોઈ લેવા દેવા જ નથી, એ રીતે આપણે જીવીએ છીએ. આ ધર્મકથાના માધ્યમે આ બધું લેવાનું કારણ, કદાચ આટલા દિવસો સુધી આપણે લઈએ છીએ, એનું મૂળ કારણ વારંવાર આવું બોલવામાં આવે છે કે આપણે આ ઉદાસીનતાને ખંખેરીએ અને જગતની સામે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઓથેન્ટિસિટી સાથે આપણે મૂકીએ કે ભાઈ અમે ભવ્ય ભૂતકાળવાળા હતા, તમે અમને ઇગ્નોર ન કરી શકો. મેઇન સ્ટ્રીમની અંદરમાં ફક્ત હિન્દુ મુસ્લિમ ચાલી રાખે છે. વેર આર વી? આપણું કોઈ મહત્ત્વ જ નથી જસ્ટ બિકોઝ આપણી કોઈ વોટ બેંક નથી. આ ખૂંચતું કેમ નથી આપણને? જેનો ભૂતકાળ આટલો ભવ્ય હોય, આર્ય ચાણક્ય જેવો વ્યક્તિ, સમ્રાટ અશોક, મહારાજા શ્રેણિક, મહારાજા સંપ્રતિ, આ બધા લોકો છેક આ બાજુ અફઘાનિસ્તાન, આ બાજુ શ્રીલંકા, આ આખાને આખા રાજ્યો સુધી જો પોતે રાજ્ય કરીને રાજ્ય ધર્મ તરીકે જૈન ધર્મને સ્વીકારી શક્યા હોય, તો એ વાત લોકો સુધી પહોંચાડવી નહીં એ કદાચ અપરાધ છે. એ ઓથેન્ટિસિટી સાથે એના વિડીયોઝ, એનું ફ્રેમિંગ, એના પ્રોજેક્શન, એની મૂવીઝ, આ એ રીતે બનવા બહુ જ આવશ્યક છે કે જેના કારણે લાખો કરોડો લોકો સુધી પહોંચી શકાય. સમ્રાટ અશોકના આધારે અન્વયે બૌદ્ધ ધર્મનું એક પિક્ચર મૂવી બન્યું હતું. હું ન ભૂલતો તો ધ પીસ કે એવું કંઈક નામ હતું. અને એ મૂવીની અંદરમાં સમ્રાટ અશોકને એવી રીતે પ્રોજેક્ટ કરાયા છે, એની વાતોને, એ કરુણાભાવ, એનો દયાભાવ, એને એ રીતે બૌદ્ધ ધર્મી તરીકે મુકાયો છે કે લાખો લોકોએ વિદેશની અંદરમાં બૌદ્ધ ધર્મને સ્વીકાર કર્યો છે. આ એક ઘટનાને આપણે કદાચ સમજી નથી શકતા. આપણે શું કરવું છે એ સમજાતું નથી. ખરેખર શાસન પ્રભાવનાઓ કરવી છે તો જે શાસન પ્રભાવનાની સૌથી મોટી જેમાં શક્યતા દેખાય છે ત્યાં આપણે જવું જ નથી. અને જ્યાં જે આપણા મનમાં જન્મે છે એમાં કરોડો રૂપિયા આપણે શાસન પ્રભાવનાના નામે વાપરીએ છીએ. સારી જ વસ્તુ છે, અહીંયા કોઈ નિષેધાત્મક વાત નથી, પણ નવી ટેકનોલોજીનો લાભ લઈ અને ખરેખર જે આપણા મૂળિયાઓ જ્યાં ગયા હતા એ મૂળિયાઓને લોકો સુધી પહોંચાડવામાં આપણે કેમ ગુણા ઉતરીએ છીએ એની આ વેદના છે. આ કોઈ નિંદા ટીકા નથી. એક બૌદ્ધ ધર્મનો વ્યક્તિ પિક્ચર બનાવે અને કરોડ લોકો આખા જગતની અંદરમાં બૌદ્ધ ધર્મ સ્વીકારે, આ વાત આપણને કેમ અપીલ નથી કરતી શ્રાવકોને? આવી ઘણી વેદનાઓ, ઘણું પેન કે આપણે કઈ દિશામાં છે, શાસન પ્રભાવના પણ કરવી છે તો કઈ રીતે કરાય, અન્ય લોકો ક્યાં પહોંચી ગયા. આજે એક અશોકના નામ પર બૌદ્ધ ધર્મ કેટલા દેશોમાં વયો ગયો કે જે દેશોમાં કોઈ અસ્તિત્વ જ ન હતું, અને તેમ છતાં પણ આપણને એવી કોઈ ભાવના નથી થતી કે આપણે આવું કંઈક નક્કર કામ કરીએ, નવી જનરેશનનો સદુપયોગ કરીએ. કેમ આપણું યુથ એની સ્કિલને કોઈ કોર્પોરેટ કંપનીના શરણે જઈ અને એને આપી દે? કેમ એ વિદેશમાં જઈને એને અજવાળવાના પ્રયત્નો કરે? કેમ આપણે ત્યાં આવી કોઈ સંસ્થા જોવા જ ન મળે કે જ્યાં જૈનો દ્વારા જૈનો માટે અને એ જૈન ધર્મ માટે પણ કામ થયું હોય? આપણે એક્ઝામ્પલ લઈએ ઇસ્કોનના, આપણે એક્ઝામ્પલ લઈએ સ્વામિનારાયણના. આ બધા સંપ્રદાયોએ પોતાના જ બાળકો, પોતાના જ યુથને આગળ કરી અને પોતાની પ્રગતિ સાધી છે. આપણે ત્યાં નવી જનરેશન દેખાતી જ નથી. આ બધું બહુ જ વિચારવા લાયક છે. સમ્રાટ અશોકના નામ પર આજે
કદાચ આપણે આ વસ્તુના વિશેષપણે વધારે સમય લઈ રહ્યા છે, પણ મૂળ કારણ આ વેદના છે. સમ્રાટ અશોક જૈન હતા. આવું કેમ આપણને ભણાવવામાં ન આવ્યું એનો વસવસો છે. દરેકે દરેક શિલાલેખ વગેરે બધાના પ્રમાણ આપણી આગળ હોવા છતાં આપણે કેમ સુષુપ્ત છીએ એનો વસવસો છે. આવતીકાલથી સમ્રાટ સંપ્રતિનો જે જન્મ થાય છે કુણાલના ઘરે, અને પછીથી કુણાલ જે અંધ છે એ કઈ રીતે સમ્રાટ સમ્રાટ બનાવવા માટેની એક આખી જે ગતિ કરે છે, અને એમાં ઘણા બધા લોકોનો રોલ પ્લે છે. સમ્રાટ સંપ્રતિનો અંતિમ લક્ષ્ય જે આપણું અત્યારે આ કથાનું છે એના તરફ આપણે આગળ વધીએ. અને સમ્રાટ અશોક પછીથી જે ઘટનાઓ થઈ, એનો દીકરો જે ગાદીએ આવ્યો, એની પછીથી જે એક ગામ એમણે કુણાલને આપ્યું હતું, એ એક નાનકડા ગામની પર્ણકુટીરમાં ઝૂંપડીની અંદરમાં સંપ્રતિનો જન્મ થાય, પણ પછીથી સમ્રાટ કઈ રીતે બન્યા અને એની અંદરમાં કુણાલનો કેટલો જબરદસ્ત ફાળો, કુણાલનું અધ્યાત્મ એ પણ કેમ આપણે ત્યાં વખણાતું નથી. જૈન ધર્મનો ફાટ થતો અધ્યાત્મ વૈભવ એ આ અંધ એવા સુરદાસ એવા કુણાલનો હતો. આપણે અંધ સુરદાસને ઓળખીએ છીએ, પણ અંધ કુણાલને આપણે ક્યાંય વાંચ્યો નથી કે જે જૈન ધર્મના ભજનો ગાવામાં સર્વોત્કૃષ્ટ કક્ષાએ હતા. આ બધી વાતો આવતા પર રાખે. જીનાજ્ઞામૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ.